સુરત શહેરમાં આજે અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધતો જાય છે। તાજેતરની એક ઘટનાએ સગ્રામપુરા વિસ્તારમાં ભય અને રોષનો માહોલ સર્જ્યો છે। સગ્રામપુરા પોલીસ ચોકીની બહાર જ હાર્ડવેરના વેપારી પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો, જે પોલીસ વ્યવસ્થાની નિષ્ફળતાનું જીવતું ઉદાહરણ છે। બસંત વાયદાન રામ નવસારી બજાર સગ્રામપુરામાં હાર્ડવેરની દુકાન ચલાવે છે। અસામાજિક તત્વો તેમની દુકાનની બહાર જ દારૂની મહેફિલો માણતા હતા। વેપારી જ્યારે સવારે દુકાન ખોલવા ગયા ત્યારે દુકાનની બહાર દારૂની બોટલો પડેલી જોવા મળી। આ બાબતે તેમણે તે તત્વોની દુકાન પાસે દારૂ ન પીવા માટે ટકોર કરી। ટકોર કરતા જ અસામાજિક તત્વોએ તેમના પર ચપ્પુ વડે હુમલો કરી દીધો। આ હુમલામાં વેપારીને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે। લોહી લુહાણ હાલતમાં તેમને 108 મારફત સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। હાલ તેમની સારવાર ચાલી રહી છે અને ડોક્ટરોએ તેમની હાલત સ્થિર હોવાનું જણાવ્યું છે। નવસારી બજાર સગ્રામપુરામાં અસામાજિક તત્વોનો આતંક રોજનો વિષય બની ગયો છે। સ્થાનિક વેપારીઓ અને રહીશો લાંબા સમયથી આ સમસ્યાથી પરેશાન છે। દારૂના નશામાં ધૂત તત્વો વેપારીઓને ત્રાસ આપે છે, ગ્રાહકોને દુકાને આવતા રોકે છે અને વિસ્તારમાં સુરક્ષિત માહોલ સર્જે છે। પીડિત વેપારીએ પોલીસ પ્રશાસન પાસે સામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। તેમણે કહ્યું કે પોલીસ ચોકીની બહાર આવી ઘટના બને છે તો અંદાજ લગાવી શકાય કે અમારી કેટલી અવદશા છે। અમે રોજ જાનથી માર્યા જવાના ભય સાથે દુકાન ચલાવીએ છીએ। એક તરફ વેપારી સારવાર માટે હોસ્પિટલના પલંગ પર પીડામાં તરફડે છે તો બીજી તરફ તેમનો પરિવાર આંસુ સુકાવી રહ્યો છે। તેમની નાની દુકાન જ તેમના પરિવારની રોજીરોટીનો એકમાત્ર આધાર છે। આવામાં હુમલાના કારણે તેમનો વ્યવસાય પણ ખોરવાયો છે। કોણ જવાબદાર છે? કોણ આ વેપારીને ન્યાય પાવશે? શું પોલીસ ફક્ત જોતી રહેશે? આ ઘટના માત્ર એક વ્યક્તિ સાથે બની નથી, આ આપણા સૌની સુરક્ષા પરનો પ્રહાર છે। જાગો, સાવધાન બનો અને અસામાજિક તત્વો સામે એક થઈને લડો। ફાધર નામ આઈદાન રામ, હું મારી હાર્ડવેરની દુકાન છે નવસારી બજાર સગ્રામપુરા પોલીસ ચોકીની સામે। હું દુકાન સવારમાં ખોલવા ગયો, આ માટે મને 2-3 લુખ્ખા ત્યાં દારૂ પીતા હતા। આ લોકોએ મને ચાકુનો ઘાવ મારેલો છે। એનું નામ છે રાહુલ કુમાર સોલંકી નામ છે। આને રહેવાનું છે મલેકવાડી। એને ઉપર કાર્યવાહી થવી જોઈએ। રોજ 365 દિવસ એનો ત્રાસ છે ત્યાં। એ મતલબ દારૂ પીએ ને ત્યાં બધું મતલબ દારૂ પીએ ને ત્યાં બોટલી ફેંકવાનું ને આ બધું આવી રીતે કરવાનું। હા, મારી દુકાને જસ્ટ બાજુમાં ગ્રાહક આવે એને બી ગાળો આપી દે ક્યારેક। આવો ત્રાસ છે સાહેબ।